આપણે વાડીએ પણ કમ્પ્લીટ ભક્તિ કરો આટો મારી લીધો છે અને ફર્સ્ટમાં જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજરના રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9:30 પોણા 9 જેવો ટાઈમ થઈ ગયો છે. જે પોણા 9 થયા છે. એટલે કપડાં તો આજે આપણે કાલે છે ને મોઢે ધોઈને ખાતા હતા. નાથી જુનાગઢથી આવીને કપડાં હતા નહીં. મમ્મી એક નહીં હતા એને એક હતા એને ધોઈને સૂકવી દીધા છે. પાણી પણ આવી ગયા. આપણે પોતા બાકી છે, કચરો પણ નીકળી ગયો છે. કે કાલનું અધૂરું કામ રૂમમાં હતું ને આપણે પૂરું કરતા તો સરસ મજાનું અહીંયા છે ને પગલું બનાવું છે ને તો એનો માલ અસ્તર બધું કાઢ્યું છે, ઝીણું ઝીણું બધું. અને અત્યારમાં આ વર્ગી ગયા સરસ મજાનું છે ને આપણે સિમેન્ટ લગાવી દઈએ અહીંયા, કેમ કે અહીંયા થોડી તડ મોટી દેખાતી હતી તો ત્યારે ચોમાસામાં તો વીમાવાળું રહીએ એટલે છે ને લગાવવા માંડ્યા છે એ લગાવી દઈએ. અને જિજ્ઞાસને અત્યારે બોલવાનું મૂડ ન હોય, કેમ કે ઘોઘરો અવાજ આવે, નાક બંધ હોય. તો ચાલો એ મારી દે સિમેન્ટ. અહીંયા મમ્મી નીચે લુગડું પણ પાથરી આવ્યા છે એટલે ભરાઈ જાય તો ઉપાદી નહીં. તો ચાલો. અને ચક્કીબેન પણ જો નિરીક્ષણ કરવા આવી ગયા છે કે કેવું કામ થાય છે ને કેવું નહીં. તો એ ચેકિંગ કરે છે ચક્કીબેન, ચીચી કરતી એમ કહેશે સરસ કરજો કામ. અને સૂર્યનારાયણ પણ થોડા દેખાય છે, વાદળા નીચે ઢંકાયેલા છે ને થોડાક દેખાય છે ને એવું બધું છે. ક્યારેક તડકો આવે ને ક્યારેક ન આવે એવું બધું કામકાજ હેલા રાખે છે. બીજા બેનો અહીંયા ગયા સ્કૂલે. અને જો અને ઉભરક પૈકે બેહાય નહીં, કેમ કે પગનું ઓપરેશન કરાવેલ છે ને. ઉભરક પૈકે ઘડીક બેસી ના શકે તો એ છે ને નીચે સાવ બેસી જાય, બેસી જઈને થોડાક ઝાઝા કામ પૂરા કરવાના છે આજે તેને. બે ચક્કીઓમાં જો કેવી સરસ મજાની ખાવા મળી છે. ચીચી કરતી અમારે અહીંયા સરસ એનું ઘર થઈ ગયું છે ને એકદમ પાસે જઈને તો ઘડીકમાં ઉડે નહીં. અને આ સેવ નાખી દઉં, જો ખાવાનું નથી ને એટલે વધારે ચીચી કરે તો થોડીક આપણે એને સેવ નાખી દઈએ. ચાલો એને આપણે અને બીજું આપણે વધારે ઘટા એનું બધું કામ છે એ પૂરું કરી લઈએ. પહેલાં તો અહીંયા મારે પગદૂષણ એનો સામાન ગંધારો હોય એ કાઢી નાખીએ, સારો પાછો પાચકામાં ભરી લઈએ. પછી આપણે પોતા અહીંયા વરખશું અને ગોદડું બનાવવું છે. તો જેવો ટાઈમ જો બનાવવાનો વખત આવશે બનાવશું, નકર કાલે તો ફાઇનલ જ છે. કરું તો હવે એમાં થોડાક ઓલા છે ત્યાં બૂરી દો. સરસ મજાનો સેવાર જોવો તમે કેવો મસ્ત લીલું છમ છે ને. બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે શું છે આપણે કાંઈ કામકાજ હતું નહીં. સવારમાં ઉઠીને થોડુંક એક સિમેન્ટની તૈડું હતી, સિમેન્ટની તૈડું ભરી દીધી આપણે દિવાલની અંદર. એવું બધું કામકાજ હતું, બીજું તો કાંઈ હતું નહીં. અને અત્યારે શું છે કે જો ધાબે ચડી ગયા છે વાતાવરણ જોવા માટે કેવું છે કેવું ને. આજે તો દેખાય છે વરફ જેવું, વરસાદ જેવું તો કાંઈ દેખાય. કાલે પણ આવું જ હતું અને કુદરતી બપોરે જેવો વરસાદ પડ્યો ને સાંજ સુધી ગયા વાત પૂછવામાં. ધબધબા એને જુનાગઢની અંદર પણ 2 કલાકમાં 2 અમે જુનાગઢ હતા ત્યારે તો બધું ચાલુ થયું હતું થોડું. અને પછી અચાનક જ બપોર પછીનું વાતાવરણ થયું ને કે જુનાગઢની અંદર 2 ઇંચ વરસાદ ખાપી ગયો અને બધે પાણી કરી નાખ્યું છે. અને અત્યારે જો વાડીઓ વિસ્તારમાં પણ વ્યવસ્થિત બધાને મગફળી કામ બહુ સારું થઈ ગયું છે. અત્યારે શું છે કે ખેતરોમાં પણ વ્યવસ્થિત હતી, કારણ કે વરાપ છે નથી, મગફળી બધી વ્યવસ્થિત નીકળી ગઈ હોય અને બધી લીલી હરિયાળી થઈ ગઈ, છાવાઈ ગઈ છે. મસ્ત મજાનું વાતાવરણ પણ એવું થઈ ગયું છે. અમારે બાજુમાં નિશાળ છે ને ત્યાં છોકરાનો કલબલાટ એટલો છે ને કે તમે વાત પૂછોમાં હોય. બટા સટી જ બોલાવતા હોય છોકરા જ્યારે હોય ત્યારે. એમ અહીં તો ખબર નથી કે હું અહીં વિડીયો ઉપર આવ્યો છું, નકર તો એ લોકો એમ કે પરબારે જ એમ જ આડ્યું નાખે મારો વિડીયો લ્યો. ચાલો આપણે ગાય નીચે જાય ને ગાડી, છોકરા પણ પાછા મેળી પર ચડીને ધાબે ચડીને ધબધબાટી બોલાવશે. આપણે થોડુંક નીચે પણ જોઈએ શું કરે છે શું નહીં. પણ જો મમ્મી વર્ગી ગઈ અત્યારમાં લસણ ફોલવા માટે ને પપ્પાએ તો જા બધું ઉપર બાંધી દીધું એટલે પવનનું બધું ગાયગા બધું સુકાઈ જાય. હા, અત્યારે તો કાંઈ છાંટા જેવું કંઈ દેખાતું છે નહીં. વાતાવરણ તો એકદમ હાવ ક્લીન છે. અને આ અમારા બજારમાં જો બજારની અંદર કોઈ છે નહીં, 2 જણા બેઠા છે અમારા મગન કાકાને ભૌતિક. બાકી તો કોઈ દેખાતું નથી બજારની અંદર. પણ રામ પ્યારીને ફોલીને બેઠા છે. બેટરી લો થઈ ગઈ છે કેમ કે ગોતે છે. હવે અહીંયા આપણે મેથીનું શાક બાફવા નાખી દીધું છે. એકદમ કડવી સરસ મજાની, કડવી સારી હેલ્ધી શરીર માટે. તો ચાલો આપણે
પહેલાં તો હવે એ ચડે છે બફાય છે તો પછી રોટલી પહેલાં બનાવી લઈએ 11 જેવો ટાઈમ થઈ ગયો છે પહેલાં તો આપણે ડોડોવા ખાઈ લઈએ તો ચાલો આપણે રોટલા કરી લીધા છે હવે મમ્મીનો વારો આવ્યો છે મમ્મી બનાવે છે હવે જમવાનું તૈયાર કરી લીધું છે આવે એટલે બધા ભેગા થાય એટલે બેસી જાય અને મમ્મી કરે છે મુખવાસની તૈયારી મુખવાસ જો શેકવા માંડ્યા છે જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જો મુખવાસ થયો, મુખવાસ વગર તો એક બે ના હાલે. પપ્પાને મુખવાસ બહુ જોઈએ હા, બીજું કઈ બેસન નમું બીજે બેસે કે આ મુખવાસ હતો ખાઈ પપ્પા મુખવાસ ખાઈ લે. તો જો એનામાં અળસી ને વરિયાળી લઈ લીધી છે ના અળસી, વરિયાળી, ધાણા વસરી પડી છે. હા વસ્તુ તારા સવારને અળસી કે ભેગું કરી નાખ. હોય તો ચાલો અને આને તો છે ને હજી આમ પ્યારી હમી નથી થઈ હજી જો કરે છે હમી હવાર ના ખુવાર થાય છે 10 વાગ્યાના તે 12 થયા છે તો ચાલો એ હમી કરે બેટરી લો થઈ ગઈ છે એની બેટરી ફેલ અને અહીંયા મમ્મી શેકી લઈ મુખવાસ છોકરા હમણાં છૂટશે પાડા બોલે છે છોકરા હમણાં છૂટી જાય એટલે ધડ બડાટી કા મજૂરના છોકરા બિહાડે છે. ઓય હા જાગરે ત્યાં શિક્ષણથી વાત કરતી હતી. હા? મજૂર આવ્યા છે કે ત્યારે બધા એની વાડી હે વાડી અંદર. હા છોકરા 12 વાગે બિચાર આવશે ને તો તમારે દેખાડે છે. હાથી બને દેખાડજે ને ચોપડા કંઈક લેવું. ચોપડાનું ત્યાં લેવું હોય ને તો તો આવશે ને યાદ હશે એટલે તો. કેટલી આવવાનું તો હું ફોન કરીશ કે બાર છે એને વાડીએ પડ્યા છે મારી મજૂર આવ્યા છે. સારું હાલો આવશે તો દેખાડી દેવું તો મમ્મી મુખવાસ પણ શેકી લે એ ગરમી એટલી બધી આટલો વરસાદ છે કે ગરમી તો હજી એટલી ને એટલી છે અને આપણે સિલાઈનું કામ પણ આવી ગયું છે અને રોટલા કરી લીધા એક લાલ લાલ થઈ ગઈ છે અને બળે છે એટલી ધુવાડ પછી મમ્મીનો મારે મમ્મીએ મેથીનું શાક કર્યું મેં બાફી રાખ્યું હતું પછી મેં રોટલા માંડ્યા એને શાક સંભારો કર્યો 2 અડી મળીને કરીને રસોઈ ફટાફટ બની જાય એવું બધું કામકાજ છે અને અહીંયા આપણે સિલાઈનું આવ્યું છે ને પછી સિલાઈનું કામ કરી લઈએ વાતાવરણ કંઈક આવું છે અને બહી ગયા બધા ભાભા ડોહલા બેસી ગયા છે બજારમાં તો કોઈ છે નહીં આજ વરાપસાથી બધાય ભાગ્યા છે વાળીએ કોઈ છે જ નહીં પપ્પા પણ વાળીએ ગયા છે લગભગ તો અંદાજ તો આપણે હવે બપોર પછી જોઈએ સિલાઈ તો અત્યારે થોડી વાર બેસીએ હમણાં જમવા જઈએ એટલે 5 મિનિટમાં માંડ બેઠા હતા જમવાનો ટાઈમ થઈ જ ગયો તો કે અમારે બેસી જાવ બહાર થાય બેસી જાવ તો બધા આવી જાય બેસી જાવ તો થોડીક વાર સિલાઈ તો કરીએ આપણે ટાઈમ બ્રો એના મમ્મીએ મુખવાસ જો કમ્પ્લીટ કરી લીધો અને સીસામાં વળી એટલે હવાઈની સરસ મજાનો હા આપણે વાડી અત્યારે બપોર પછી શું છે કે વરસાદ ને એવું હતું ને હાવ ખુલ્લું વાતાવરણ હતું ને તો ચાલો પહેલાં વાડી એક ચક્કર મારી આવીએ મગફળીની અંદર તો મગફળીનો પણ ઉગાવો પણ જો આપણે બહુ સારામાં સારો દેખાય છે અત્યારે તો કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં અને મસ્ત બની ગઈ છે મગફળી પણ હવે એક બીજી છે ત્યાં થોડીક નબળી છે ને મસ્ત મજાની ઉગી ગયેલી ખેતર આખું લીલકાઈ ગયું છે ને ઓલી બાજુનું ખેતરમાં જરાક નથી દેખાતું તેમાં શું તકલીફ છે શું નહીં તે પણ જોઈએ નજર મારી લઈએ પહેલાં આપણે વાડીએ તો અત્યારે તારા શાંત વાતાવરણ છે મજા આવે છે કાલે તો લગભગ એવું લાગે તો આમાં કાંઈક બેક્ટેરિયા થોડા ઘરે પડ્યા છે એવું બધું નાખવાનું કરશું માંડવી હજી કોક દાણામાં તો આમાં ઉગતો પણ આવે છે એવું બધું છે અને એકદમ પોચી મુલાયમ જેમ હાલીએ ને તો જમીનમાં એમ લાગે કે અંદર આપણે પગ કૂદતા જાય ને એવી રીતનું છે જો બાકી અમુક અમુક જમીનમાં આપણે હાલતા જતા હોય ને તો એમ લાગે કે આ તો કડક પાણા જેવી છે એમ છે અને શું તકલીફ છે ને એ કાંઈ ખબર પડતી નથી આપને હાયરું તો દેખાય વ્યવસ્થિત પણ થોડોક ઉગાવો નબળો દેખાય છે એવું કારણ કે દાણા પણ થોડાક ડેમેજવાળા હતા બગડી ગયા હતા અને તો છતાં આપણે વાવી દીધું છે તો જોઈએ હવે આગળ આમાં થોડુંક મહેનત કરશું જો થઈ જાય સારું તો સારું છે ચાલો જો આપણે વાડીએથી પણ આવી ગયા ચક્કર મારીને બીજા બેનનું કિચન જોવા આપણે જવાનું છે તો બીજા બેનનું કિચન કેવું છે ને જોવો મસ્ત મજાનું બનાવ્યું છે ને તમે કિચન કારણ કે ત્યાં રસોઈ એટલી બનાવે છે ને અમારા બીજા બેન જો
ખુરચી ઉપર બેઠા બેઠાની રસોઈ બને છે દ્વિજાબેનની, પણ બને છે મસ્ત. તેનો કિચન સેટ જુઓ તમે. અહીંયા પાટી રાખી છે આપણે લેસન કરવા, ભેગું લેસન પણ થાય. બોક્સ કિચન વેર જોવો બીજાનો અમારે. આવું કિચન વેર તો કોઈને ન હોય હો. જો આ બધી એનું મટીરિયલ પડ્યું છે અહીંયા અમારે. ચાની ગયણી, કાતર, ચાકુ ને બધી વસ્તુ, બધી ફેસિલિટી અમારે દ્વિજાબેનના કિચનમાં છે. મસ્ત મજાનું હો. જો અમારો ચા પણ બની ગયો જો એટલી વારમાં હો, મસ્ત. મમ્મીએ તો જે શાક જ બનાવ્યું પણ ચા. બાએ તો હજી નથી કરી વાવ, દ્વિજાબેનનો ચા એટલે ચા હો. મસ્ત મજાનો ચા હતો દ્વિજાબેનનો અમારે. લીધું. એની મમ્મીને તેવો ચા બનાવતા ન આવડે આવો. હે બીજો આ જો અમારે દ્વિજાબેનનું કિચન સેટ જો કેવું મસ્તીનું છે. બધું જો મસ્ત મજાનું. આ દ્વિજાબેનનું તેલ ને બધું જો કુકર નો. એમ એ ઇલેક્ટ્રિક સગડી લાગે આમાં તો ભાઈ. આજ જોયું જો ઇલેક્ટ્રિક સગડીઓ કિચન વેરમાં અમારે તો. લાઇટ ઉપર હાલે, ગેસ એ હાલે ને લાઇટ લાઇટ ન હોય તો ગેસ ચાલુ કરવાનો. કેમ નવી ટેકનોલોજી સાથે આ વર્ગી ગઈ છે ને રોજિંદા કામકાજની અંદર હંચે બેસી ગઈ છે. ચોકલેટ બનાવવા હમણાં ઓસાની ખોયલું આવે બનાવવાનું તો ઈ બનાવીએ છીએ. અને મમ્મી રસોડામાં આપણા રસોડામાં ચા કરે છે. બાપ દીકરી રમે છે, બંદૂક મારવા દા. બીજા પોલીસ છે, અહીંયા ચોર બેઠા છે. લાગી ગયું ધડાકો. નિશાની પકડી હો. પોલીસ છે ભાઈ. માગડા કરી દીધા. પેલા કરારમાં ગયા હતા ને હવે આવી ગયા છે બગીચા વિસ્તારની અંદર ચક્કર મારવા માટે. ત્યાં પણ આપણે શું છે કે મગફળી છે જ, તો આપણે ચાલો અંદર પણ આટો ફેરો કરી લઈએ. આ મગફળી પણ આપણે પણ જો અહીંયા પણ મસ્ત મજાની તો છે જ. આમાં સૂકો બૂકો તો કાંઈ છે ને એવો બધો, અને જોરદાર ઉગાવો પણ સારો છે. અને ખડનું પ્રમાણે પણ એટલું જ છે. એમાં તો બીજું કાંઈ ઘટે એમ તો છે નહીં, કારણ કે ખડ તો અમારા આ જમીનમાં પહેલેથી બહુ જ થાય છે. તો જો આ બધું મગફળી કરતાં તો ખડ અત્યારે મોટો થઈ ગયો છે. આમાં શું છે કે હાથી હાલે એમ છે નહીં, એટલે ફરજિયાતપણે અમારે તો આ કરવાનું આમાં છે જ. ખડનું તો દવા તો કાંઈ ભેગી થાય એમ છે નહીં. હવે આમાં શું થાય શું નહીં હવે તો જોઈએ આગળ પછી હવે કેવું છે આમાં કેવું નહીં. અને હાથી હાલે એમ છે ઠીક ને, કે પછી આની દવા તો ફરજિયાતપણે મારવાની તો છે જ આપણે. ચાલો આપણે અંદર આમ ખેતરમાં તો અત્યારે આવીએ છીએ, પણ પગમાં ગારો પણ ચોટતો નથી એટલો બધો. આગળ એમ બધું. અને વાતાવરણ તો અહીં તો મસ્ત મજાનો પવન એવો આવે છે ને કે બગીચા વિસ્તારની અંદર આવીએ ને એટલે ઓલી કરતાં પણ અહીંયા બહુ મજા આવે આપણે. આ વાડીની તો કંઈક રંગત કંઈક અલગ જ હોય છે. એમ ગમે ત્યારે આવો તમને મજા જ આવે રાખે એમ. આપણે વાડીએ પણ કમ્પ્લીટ ભરતી કરો આટો મારી લીધો છે. અને ફર્સ્ટમાં જ આપણે 2 પોપૈયા પણ જઈ રહ્યા હતા, એ પણ આપણે જો લઈ લીધા છે. હવે જઈએ છીએ ઘરે, કારણ કે મને આજે તો બપોર પછીનો ટાઈમ છે ને વાડીએ જ કાઢ્યો છે. ઓલી વાડીએ આ વાડીએ ત્રણેય વાડીએ આપણે 2 જગ્યા પર આટો મારીએ બધી વાડી પર. હવે ઘરે જઈએ, રસોઈ બનતી છે ત્યાં તો કદાચ આપણે થોડીક ભૂખ જેવું લાગ્યું છે તો નાસ્તો પાણીમાં થોડો ઘણો કરી લે હું. ચાલો હવે ઘરે પણ નીકળી જાય ગાય કા. અંધારું થતું આવે છે અને થોડુંક આમ વાદળ પણ થોડુંક અંધારું છે, પણ હવે આવે કે ન આવે એવું લાગે છે. તો એ કદાચ આવે તો એ પહેલાં આપણે ઘરે પણ પહોંચી જઈએ. સરસ મજાના જીગ્નેશ વાડી ગયા હતા, પપીતા લઈ આવ્યા મસ્ત મજાના, એકદમ રેડ નીકળે એમાંથી હો. ગુલાબી કા લાલ નીકળે ગુલાબી લાલ ને ગુલાબી મજાના ઓર્ગેનિક. અમને તો બહુ ન ભાવે. તાસા છે બે દીકરા શું પાકી ગયા. બે દીકરા પાકી. ને કંઈક નવીનતા બનાવવાની હોય જ છે. સારું જ બધી વસ્તુ. હા હું ખાવા જોઈએ. હા એને ને મમ્મીને બેયને
પપ્પા માટે તો રોટલી જ છે, આપણે તો આ ખાવાનું જ બનાવી તો ખાવું તો પડશે તમે ભાખરી જોઈ ગીગળ ખાઈને જાઓ. જ. આપણે તો મજા આવશે તો 2-3 ભાખરી બનાવીને ખાઈ નાખીએ હાલો. કર નાખી તો ચાર કેવી તમ તારે બટકા હે રોટલીના. ચાલો તો એનું કામ પણ બધું કમ્પ્લીટ કરી નાખે અને આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો, ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.